એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ અત્યારે વાગ્યા છે 3 એન્ડ મેં પણ રેડી તો ઓલરેડી થઈ ગઈ છું. એન્ડ કઈ બાજુ જ નીકળશું એ કંઈ ફાઇનલ નથી, કેમ કે આજે જવાનું છે ઘર પર બી. તો ઘર પર જવા માટે અમુક વસ્તુઓ લઈને જવાનું છે. તો શોપ તો હજી ખુલ્લી ન હોય પાંચમ સુધી, તો એટલે અમુક જ શોપ ખુલ્લી હોય તો અલગનો કંઈક માલ લઈને જવાનું છે. તો જ્યારે બી શોપ ખુલશે ત્યારે લઈને જશું. આજે ખુલ્લી હશે તો આજે, નહીં તો અલગ જ દિશામાં નીકળવાનો પ્લાન છે આજે અમારો. અને કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, આજે શૂટ બી કરવા જવાના છીએ, દર્શન કરવા બી જવાના છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો તો તમારી જોડે સારો થઈ જ જવાનો છે. અને તમારી જોડે સાર બી કરીશ કે અમે લોકો ક્યાં શૂટ કરવા ગયા હતા, શું શૂટ કર્યું છે. પબ્લિક બાઇટ બી લેવાના છીએ, જ્યાં બી જઈશું પબ્લિક બાઇટ તો ઓલરેડી લઈશું. એન્ડ ઘર પર તો મને નહીં લાગતું કે આજે જઈ શકીએ, કેમ કે બધી શોપ છે ઓપન નથી થઈ. પાંચમ સુધી તો ઓલરેડી બધી શોપ બંધ રહેતી હોય છે, એટલા માટે. સો ચલો, અત્યારે ઓલરેડી મેં તો રેડી થઈ ગઈ છું. થોડો એવો ટાઈમ હતો મારી પાસે, તો મને થયું ચલો વ્લોગ છે શૂટ કરી લો, કેમ કે આજકાલ મેં લોંગ વ્લોગ ફરી સ્ટાર્ટ કર્યા છે, જેથી કરીને જેટલા વ્યૂઝ પહેલાં મારે આવતા હતા એથી વધારે હવે આવવા માંડે. કન્ટિન્યુ રહીશ તો આવશે. યુટ્યુબ હોય, ફેસબુક હોય યા ઇન્સ્ટાગ્રામ, ત્રણેયમાં એક જ નિયમ લાગુ પડે છે અલ્ગોરિધમનો, કે તમે કોઈ બી વસ્તુ ઉપર વિડીયો છે કન્ટિન્યુ તમે અપલોડ કરશો તો જ તમારું છે પેજ હોય યા ફિર યુટ્યુબ ચેનલ હોય એ આગળ વધતી રહેશે, નહીં તો ડેડ થઈ જશે. અને ચેનલ ડેડ થઈ ગયા પછી એમને ફરી જે રેગ્યુલર ચેનલ આપણી હોય એ રીતે કરવામાં થોડો સમય લાગી જતો હોય છે, એટલે રેગ્યુલર વિડીયો અપલોડ કરવા પડતા હોય છે. મેં છે ઘણા સમયથી લોંગ વિડીયો છે અપલોડ નથી કરતી, એટલે મારી ચેનલ થોડી લોંગ વિડીયો માટે ડેડ થઈ ગઈ છે. શોર્ટ્સ વિડીયો તો હજી બી ચાલી જાય છે. તો આ રીતે હોય છે એમના અલ્ગોરિધમ. અને હજી બી 2025 પૂરું થવા આવ્યું છે અને તમે હજી પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ નથી બનાવ્યું, યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તો જલ્દીથી બનાવી લેજો. કેમ કે લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. અને ફેસબુક તો એવું પ્લેટફોર્મ છે કે જ્યાં પહેલાં 5,000 ફોલોવર્સ જોઈતા હતા, હવે તો જસ્ટ 1,500 ફોલોવર્સ છે. કન્ટેન્ટ મોનેટાઇઝ થઈ જાય છે, અને 1,500 થવા એટલા કોઈ અઘરી વાત છે નહીં. તો ત્યાં તો તમે ફોટો અપલોડ કરશો તો બી પૈસા મળશે, સ્ટોરી અપલોડ કરો છો તો બી પૈસા મળશે, વિડીયો અપલોડ કરો છો તો બી મળશે, અને કંઈ ટેક્સ લખો છો ને તો એમના બી પૈસા આપે છે ફેસબુક. તો હવે કોની રાહ જુઓ છો? 2025માં હજી બી તમે નથી સોશિયલ મીડિયા અકાઉન્ટ ઓપન કર્યું તો તમે ભૂલ કરી રહ્યા છો. તમારી અંદર જે સ્કિલ છે ને એમને રિલેટેડ અકાઉન્ટ ખોલી નાખો. અને હા, કોઈ એમ કે બહુ બધી મહેનત કરવી પડે અને ડાયરેક્ટલી પૈસા ન આવે આમ તેમ, તો મહેનત તો બધામાં કરવી પડે. તમે ક્યાંય બી જોબ કરતા હોય તો ત્યાં બી તમે 1 મહિનો કામ કરશો ત્યારે જ તમને સેલેરી આપે છે ને. એવું તો નથી કે ચલો આ જોબ પર ચડ્યા ને એડવાન્સ પૈસા આપી દીધા. તો અહીંયા તો કેવું છે કે તમારે ખુદનું પ્લેટફોર્મ થશે, અને જ્યારે બી તમે રેગ્યુલર રહેશો અને ધીમે ધીમે પોતાનું પ્લેટફોર્મ આગળ વધવા લાગશે ને, લાખો રૂપિયાની કમાણી કરશો અને ફર્સ્ટ ઇન્કમ આવવાની જે ખુશી હોય છે, જે મારી તો ઓલરેડી 2 વાર ઇન્કમ આવી જ ગઈ છે. વચ્ચે થોડું સ્કીપ કર્યું એટલે આ વખતની થોડી ડિલે થઈ છે, બટ આગલા મંથમાં આવી જશે. સો આ જ રીતે કંઈક હોય છે. અને એ બેંકમાં આવે ને ત્યારે એમની ખુશી કંઈક અલગ જ હોય, અને ધીમે ધીમે ઇન્ક્રીઝ થતું જાય અને પછી પૈસા વધતા જાય, એની મજા કંઈક અલગ હોય છે. તો હજી બી ભૂલ કરતા હોય ને તો ન કરો, અને સોશિયલ મીડિયા અકાઉન્ટ જલ્દીથી ખોલી લો. યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તમને જે બી મજા આવે ખોલો. બટ ફેસબુક અને યુટ્યુબ છે બંને પૈસા આપે છે, ઇન્સ્ટાગ્રામ નથી આપતું. ઇન્સ્ટાગ્રામમાં છે તમને ત્યાંથી બિઝનેસ મળશે, પેડ પ્રમોશન મળશે, આવી વસ્તુઓ તમે ત્યાંથી કરી શકો છો. એ પર્સનલી એમાંથી તમને પેમેન્ટ નહીં આવે. સો ચલો, મને ફ્રી થતાની સાથે તો થોડો તહેવાર જશે એટલે મેં તો ડાયરેક્ટલી તમારી જોડે શેર કરવાની છું ફેસબુક પર કઈ રીતે પોસ્ટ કરવી, કઈ રીતે રીલ્સ અપલોડ કરવી, કઈ રીતે ટેક્સ્ટ લખવા, કઈ રીતે સ્ટોરી ડાલવી, સ્ટોરી અપલોડ કરવી, જેથી કરીને વધારેમાં વધારે ડોલર બની શકે. તો એ તો વિડીયો તમારી જોડે શેર કરીશ, પણ એ પહેલાં તમે તમારું અકાઉન્ટ તો ખોલીને રાખી દો. એ તો જો એ બી ન આવડે તો યુટ્યુબ પર સર્ચ કરો કે હાઉ ટુ ક્રિએટ ફેસબુક અકાઉન્ટ યા ફિર હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ. એ બી ન આવડે તો ખાલી એટલું જ કરી દો, ફેસબુક અકાઉન્ટ कैसे खोले, હિન્દીમાં આખો વિડીયો આવી જશે. અને યુટ્યુબ છે તો પણ યુટ્યુબ ચેનલ કેસે બનાએ, જે બી લખતા આવડે એ લખી અને યુટ્યુબ ચેનલ અને ફેસબુક અકાઉન્ટ ખોલી લો. બહુ જ બધો ફાયદો થશે. કંઈ ન આવડે તો ડેઈલીનું રૂટીન બતાવો, એ બી ન આવડે તો કંઈ બોલતા આવડતું હોય 4-5 સારી લાઈન બનાવો, એ પણ ન આવડે ને તો બીજાના વિડીયો હોય ને લઈને કોપી કરી એમાં એડિટિંગ કરી થોડું વોઇસ ઓવર તમારો હોવો જોઈએ, વોઇસ ઓવર કરી અને એ બી અપલોડ કરીને કમાઈ શકાય છે. તો હવે કોની રાહ જોવો છો? જલ્દીથી જાઓ ભાઈ, અકાઉન્ટ બનાવો તમે બી, અને તમે બી કમાવો લાખો રૂપિયા. ખોટો બેલેન્સ બગાડીને બીજા વિડીયોમાં ટાઈમ બરબાદ ન કરો. આગળ જતાં સમજાશે આ વાત, અત્યારે નહીં સમજાય. તો હવે મેં જે લેટ થાઉં ને એ પહેલાં અત્યારે થોડું બેગ વગેરે પેક કરવાનું છે. મારું સ્ટેન્ડ, માઇક બધું જોડે લઈ જવાનું હોય છે, ટ્રાયપોડ વગેરે, તો બધું રેડી કરી લઉં, નહીં તો લેટ થઈ જશે. ગાડી આવે ત્યાં સુધીમાં રેડી થઈ જઈશ, અને ત્યાર પછી નીકળીશ ત્યારે તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં.
તો ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે ચોટીલા, અને ચોટીલાની અંદર અત્યારે ભયાનક ટ્રાફિક છે. અહીંયા ચોટીલાની અંદર તમે ભીડ જોઈ જ શકો છો. આજે બહુ વધારે ભીડ છે કેમ કે તહેવારો ચાલી રહ્યા છે એટલા માટે. આજે અહીંયા વધારે ભીડ હોવાને લીધે ગરમી પણ એટલી થાય છે અને ધીમે ધીમે ઊભા રહેતા રહેતા અમે પણ અત્યારે ઉપર ચડી જ રહ્યા છે. અને સિટીનો નજારો તમે જોઈ શકો છો. આરતીનો સમય છે અને અહીંયા થવા લાગી છે માતાજીની આરતી. તો આરતીના દર્શન તમે પણ કરી શકો છો. અને આરતી લઈને અત્યારે અહીંયા મેં છે બધી જગ્યાએ દર્શન કરી અને અત્યારે અમે થઈ જઈશું રિટર્ન, કેમ કે ઓલરેડી અંધારું થઈ ગયું છે અને લેટ થાય એ પહેલાં રાજકોટ પણ પહોંચવાનું છે એટલા માટે. તો ચલો થઈ જઈશું રિટર્ન. રાત્રે ડુંગર ઉપરથી નજારો કંઈક શહેરનો આ રીતે આવી રહ્યો છે અને ખરેખર સુપર્બ દેખાય છે. અને અમે લોકો હવે ધીમે ધીમે નીચે ઉતરશું. કેમેરામેન વિડીયો શૂટ કરતાં કરતાં આવે છે. નીચે ઉતરીએ ત્યાં સુધીમાં અહીંયા છે મૂર્તિઓ બધી દેખાઈ ગઈ હતી અને અહીંયાથી મને રાધાકૃષ્ણની આ નાની એવી મૂર્તિ બહુ વધારે પસંદ આવી રહી હતી. તો મેં અત્યારે ત્યાંથી લઈ લીધી અને અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. અને ફાઇનલી પહોંચી ગયા છે આ તરફ રાજકોટ. અને મને અત્યારે પેટમાં ચૂહા દોડી રહ્યા છે તો આવી ગઈ છું જમવા. અને આજનો વ્લોગ કરીશ અહીંયા સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે.